મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છે બાયપાસ ચોકડી નાસ્તો કરવા ને મોસમ એવો છે કે નાસ્તો કરવાનું મન થયું એટલે નાસ્તો કરવા આવ્યા. તો ચાલો મિત્રો આપણે જોઈ નાસ્તામાં શું શું છે. તો ચાલો મિત્રો. હલો જોઈ લો મિત્રો, લાઈવ ઘૂઘરા, તાજો જ માલ ખવડાવવાનો. અને બાયપાસ જે લોકોને નાસ્તો કરવો એના માટે તો નંબર 1 આઈટમ છે. कहता नहीं एक बार खाएगा वो बार बार आएगा. गरम निकले 2 मिनट. लाइव घूघरा हो, घूघरा ની રાહ જુએ આમ બાજુ 5-6 જણા ભાઈ. હું બોલ નહીં બોલે. ખાવાના છે ને તમારે 1 2 3 4 પ્લેટ, 4 ને 4 જોખમ ઘૂઘરા હાટો ઊભા છે. चलो हाँ શું જોઈ લ્યો મિત્રો, લાઈવ ઘૂઘરા. નીતિનભાઈ ના પ્રખ્યાત ઘૂઘરા હો. સાઈડ મારીઓ ને તો આપણે એક ભાઈ નાસ્તો કરે એને પૂછી, ભાઈ કેટલા ટાઈમ થી આ નાસ્તો કરો છો? કેવો નાસ્તો આખા સૈયા દે હરગાવી લ્યો ને. નદી હરગાવું ગરમ કાઢો. તમે કેટલા ટાઈમ થી આવો છો? 5 મિનિટ. તો ચાલો ટેસ્ટ કરવો જોઈને કેવો છે. હવે ગેસ બંધ કરી દેજો. એવું છે. તો મિત્રો આ જોઈ લ્યો નીતિનભાઈ ના ઘૂઘરા, નંબર 1 આઈટમ હો બાયપાસ ચોકડી ની. તમારા કેટલા છે જયંતિ ઘૂઘરા? રગડા માટે અમૂલ નું માખણ વાપરે છે દાબેલીમાં. બધી સામગ્રી, ચટણી જોવો તમે. ગેસ ધીમો રાખજો તો ચાલો. આ વડાપાઉં માટે ભજીયા જોવો, દડો જાણી પડ્યો છે.
આ નીતિનભાઈનું એડ્રેસનું કાર્ડ, જે લોકોને નાસ્તો કરવા આવવું હોય શિવ ફાસ્ટ ફૂડમાં એ કોન્ટેક્ટ કરી શકે. ગરમા ગરમ ઘૂઘરા આવી ગયા છે. હલો પૂરા હો ઘૂઘરા. શિવ ફાસ્ટ ફૂડ નાસ્તા સેન્ટર. પૂરા થઈ ગયા. ઘૂઘરા પૂરા થયા. લાવો ડબ્બો ફૂલ મૂકી દો ને. એટલે છે હવે તારે શું જોઈએ આને? હજી શું જો પૈસા તો નીતિનભાઈ એકવાર તમારું સાચું એડ્રેસ જણાવી દો. હેબા ચોકડી, કાલાવડ રોડ, રાજકોટ હાઈવે ખૂણા ઉપર જ છે. આપણી દારાડી પંપની સામે. ને આમ બાજુથી જુઓ તો જેસીઆર મોલની સામે આ બાજુ. એવું છે. તો જોઈ લ્યો મિત્રો, એકદમ લાઈવ નાસ્તો. એમ કીધું હા લીધો તમે તો એની માને એક વિડીયોમાં. તો મિત્રો, જે કોઈને નાસ્તો કરવો હોય બાયપાસ ચોકડી ઉપર, તો આપણી પાછળ જે શિવ ફાસ્ટ ફૂડ, જે લોકોને નાસ્તો કરવો હોય એ અવશ્ય એકવાર અહીંયા ટેસ્ટ કરે. બહુ સારો નાસ્તો અને લાઈવ ઘૂઘરા, વડાપાઉં, દાબેલી, રગડો, જે લોકોને નાસ્તો કરવો હોય એ અવશ્ય એકવાર આવે. ને અહીંનું એડ્રેસ છે બાયપાસ ચોકડી, કાલાવડ ચોકડી, બારાડી પેટ્રોલ પંપની સામે. તો એકવાર અવશ્ય નાસ્તો કરવા આવે અહીંયા. તો ચાલો મિત્રો, હવે આજનો બ્લોગ પૂરો કરીએ અહીંયા.